માગોવીસ ને આપણે જય દ્વારકાધીશ મિત્રોને ગુડ મોર્નિંગ. તો આપણે છે ને કાલે સાંજે હુતા ને તો ફૂલ ઉનાળો હતો ને અત્યારે સવારે ઉઠ્યા ને ડાયરેક્ટ ચુમામાં આવી ગયો. આમ જો કેવો આદર થઈ ગયો ને ફૂલ આદર. હજી તો અમારા કેરીઓ ખાવાનું સિઝન ના આવી ને પેલા ડાયરેક્ટ ચુમામાં આવી ગયું. એમ થોડું મારે આમ જો કેવો આદર થઈ ગયો, ફૂલ આદર થઈ ગયો છે એકચ્યુઅલીમાં. અને પવન હાવ ઉગમણો થઈ ગયો હે. અને આગાહી છે 5-6 દિનની. હવે શું થાય, વરસાદ કરા પડે કે ના પડે. અને જો મેં મારું બધું કામ કરી અને જો આપણે લક્ષ્મી કેવું બધે આમ જોઈ. અને આંબાને જો આપણે કાલ મસ્ત બાંધો હાવ ઉગમણો પવન થઈ ગયો. હાલો મિત્રો, નાહી ધોઈ અને થઈ ગયા તૈયાર. ને અત્યારે વાગી ગયા છે 10-10:30 થઈ ગયા. હવે મારે અત્યારે જવું છે માતાજીએ, કેમ કે અમારે અહીંયા જે માતાજી છે સમસ્ત ડાંગર પરિવાર દ્વારા 17 વર્ષે માતાજી તેડવાના હોય છે. એટલે આજે માતાજી છે, કાલ સવારમાં પછી મેળા એવું બધું છે. એટલે માન બાપુની ત્યાં ક્યારના વયા ગયા ને હવે અત્યારે મારે જવું છે માતાજીએ. હાલો મિત્રો, તો અત્યારે છે ને આવી ગયો હું વાડીએ વિડીયો અપલોડ કરવા માટે. અત્યારે છે ને વાગી ગયા 6:30. આપણે છે ને બપોર પહેલા માતાજી ગયા હતા, પણ ત્યાંથી 2-2:30 વાગે આવીને હોઈ ગયા હતા. ને એવો તડકો હતો આજ વાતો પૂર્યું. સવારમાં છે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું અને અત્યારે ફૂલ તડકો હતો બપોર પછી. અને જો સનસેટ થઈ ગયો. અને આપણા આ મગ છે પાછતરા જોવું જોઈએ. અને ઓલી બાજુ આગતરા છે ને એ ત્યાં બહુ એટલે બહુ ભારી છે. આ માપે હે, આ બહુ નથી હારા. પણ ઓલા છે ને જે આગતરા એ તો બહુ ભારી છે. અને આપણે જો આમાં ઓલું રોટાવેટર માર્યું ને એ બધું ઓલું થઈ ગયું. ઓલા બાજુ તો હતા એમાં રોટાવેટર મારી દીધું છે બધામાં. The next day. માગોવીસ ના 35 જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. તો જો મસ્ત થઈ ગઈ છે સવાર અને બધું કામકાજ કરી અને અત્યારે અમારે જવું છે માતાજીએ, કેમ કે અત્યારે માતાજીનો ઘોડો ઘૂમવાનો અને પછી આમાં માતાજીના છે મેળા. તો હું માં જાય. જય શ્રી કૃષ્ણમાં હાલો માં થાય છે ને ફૂલ મોડું જવાનું. અને જો આજે છે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, વાદળા થઈ ગયા ફૂલ. હાલો મિત્રો, તો આપણે માતાજીએથી આવી ગયા છે અને ગરમી એટલે અનહદ છે ને જો વરસાદ જેવું વાતાવરણ છે. અને આપણે આ માંડવી જે ટેકામાં ગઈ તેની સિવાયની વધી હતી ને 100-150 બહો મળી બધી છે ને આજે વેચી નાખી. આજે આવે છે અને થોડીક બી હાટું કાઢ લઈ આપણે 20 ગુણી, એટલે લગભગ 30, 35, 40 મણ થતી હશે. એટલે કઈ ખબર નહીં. તો જો છે ને બાપુ ગુણી 6 ભરી લીધી છે અને હવે એમાં 2 બાપ દીકરાને થઈ અને ભરવાની છે. બીની માંડવી કમ્પ્લીટ ભરી લીધી અને જો ખવારા બધા આવી ગયા. જો બીની 20 ઉપર ગુણી ભરી, બાકી એટલી રહી જો ખાઈ જા. હાલો મિત્રો, અટાણે આપણે ફૂલ થાકી ગયા અને હે ને ઘણું બધું કામ કરી નાખ્યું. કામમાં જો હે ને અહીંયા ઓલું બધું ભેહાણ પડ્યું હતું ને બધું ચોખ્ખું કર્યું. પછી આ બધું હે ને માંડવી કાલ ફોલાવા જવાનું છે ને એનું ટ્રેક્ટર ભરી લીધું કમ્પ્લેટ. આ બધું ચોખ્ખું કરી લીધું. અને છે ને આજે શું થયું ખબર, અહીંયા જો આ ખિસકોલીનો માળો છે, અંદર બચ્ચા છે 3. એમાંથી 2 બચ્ચા પડી ગયા ને તો હે ને એક બચ્ચું ત્યાં મૂકી દીધું ને એક બચ્ચું છે ને ડ્રમની પાછળ વયું ગયું. હવે ઘરનું નીકળે એમ નથી. ત્યાં આગળ છે ને ખિસકોલી આવી ને એની કંઈ કરી નાખ્યું, લગભગ લઈ ગઈ અંદર. અને જો એક ધારી હોય ને હવે માંડવી ભરીને એટલે માથી પાછી માંડવી ઢોરાણી બધી વારી ચોરી નાખીને માં સાફ કરી નાખે. ઓલું પાટિયું છે એ પાછું મૂકવા જવાનું છે. અને હવે થાકી ગયો, ગરમીથી રેપ જેપ થઈ ગયા. અને જો આ વરસાદ જેવું વાતાવરણ છે હજી. અને હવે મારે છે ને ગાય દોવાનું ટાણું થઈ ગયું. લક્ષ્મી થઈ ભૂખી. લક્ષ્મી એ લાખુડી કેવી ખબર પડે એને. હાલો તો મારે છે ને લક્ષ્મી લક્ષ્મીને પાવી અને ગાય દોવી અને પછી જાઉં છે વાડીએ વિડીયો અપલોડ કરવા માટે. તો અત્યારે છે ને વાગી ગયા 6:30 જેવું થઈ ગયું. મેં ગાય દોઈ લીધી, લક્ષ્મીને પાઈ લીધી. અને જો અહીંયા છે ને આ બધા ઢમણા નહોતો ને બધો ડૂચો ચોખ્ખો કર્યો, કેમ કે કાલ સવારે મીઠું પાણી આવે એટલે બધું વિછરીને રાખ્યા. હાય, આ તું ભીની ક્યાં થઈ માં? ક્યાં ભીની થઈ? ક્યાં ચાંદા મામા? ક્યાંય નથી નીકળ્યા હજી. ખોટાલી ક્યાં?
ક્યાં ચાંદાબામાં ખોટાલી હા એરિયા હા ના નહીં સાચી વાત છે આ રહ્યા. અને જો આ બધું માં ચોખ્ખું કરે જો રાંધવામાં ઉપર પડ્યા છે બધા. હાલો માર વાડીએ જવું છે વિડીયો અપલોડ કરવા માટે અને આજ તો થાકીએ બહુ ગયા આમને હે ને 11 વાગ્યાના આમને કામમાં જ છે. વાડી આવી ગયો ને વાતાવરણ જો કેવું મસ્ત છે વરસાદી વાતાવરણ. આજે એમ કહે છે કે આજે રાતે 12 વાગે વાદળું છે હવે શું થાય કેમ છે જોરદાર વાતાવરણ. હાલો મિત્રો અત્યારે વાગી ગયા છે 2 અને અત્યારે હે ને વાડી આવી ગયા હે અમે. કેમ ખબર ને કેમ કે અત્યારે મેં છાટા ચાલુ થઈ ગયા હતા ને એટલે આવ્યા ભૂકો ઢાંકવા આમ બાપ દીકરા બે કા બાપુ. હા હા કેમ કે છે ને બાપુ તો અહીંયા પાણી જ વાળતા હતા અને હે ને ગાજવીજ છે થઈ ગયું ચાલુ. જોઈ જો વીજ કેવી થાય છે. છાટા આવતા હતા પણ છાટા આગળ બંધ થઈ ગયા એટલે એમ કીધું છે ને સુવિધા છે બધી તો ઢાંકી દઈ. તાલપત્રી બહુ મોટી. ને માન કરીને અડધી કલાકે આ તાલપત્રી લાંબી કરી કેમ કે અવળી વજનવાળી છે અને અવળી જબરી છે ને તો એક તો હે ને ખોલવી બહુ વહમી પડે અને જો હે ને વીજતા બહુ થાય છે એમ જો જોતા થાય તો દી કરી દી છે. જો છે ને ઢાંકી લીધું અને વરસાદ થઈ ગયો ચાલુ મુસળધાર ગાજી જ્યારે ઓ ભાઈ ભાઈ ધોરો દી કરી દી છે. થઈ ગયું ને વસૂલ થઈ ગયું મિત્રો છે ને મુસળધાર વરસાદ ચાલુ થઈ ગયો અને ફૂલ પવન હતો. તાલપત્રી છે ને ઉડી ગઈ હતી ખેતરમાંથી પૈકી ખાવા માંડ એટલે હે ને કાયદેસર એક જ ફૂંકમાં હેઠી ગઈ તાલપત્રી માંડ કરીને અહીં લીધી. અત્યારે જો ફૂલ છે ને વરસાદ ચાલુ થઈ ગયો આવ્યા તા ભૂકા ટાકા હા તાલપત્રીને માંડ કરી અને અહીંયા અંદર લીધી છે કેમ કે બહુ પવન નીકળ્યો ને હજી અત્યારે પવન છે ને વરસાદ ચાલુ ફૂલ છે.